જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ મેન છે ઓલું આ કુર્તીમાં શીખવાનું છે. જો આ કુર્તીમાં આવું વર્ક આવ્યું છે. વર્કમાં આપણે હવે કેવી રીતના એમાં વર્કવાળા ગળામાં એમાં પરફેક્ટ ગળા કેવી રીતના મેં કુર્તીના મેજરમેન્ટનું કટિંગ મેં તમને શેર કર્યું છે. એ કટિંગમાં તમને ન આવડતું હોય ને તો પહેલાં તમે એ વિડીયો, આ ડ્રેસ છે ને, આ ડ્રેસના ગળા આપણે કરતાં શીખવાનું છે. મોટા ગળામાંથી કેવી રીતના, જો મેં આ કુર્તીની કટિંગનું વિડીયો મેં મૂક્યું છે. તમે જો મેં આ ગળા તમને આમાં બતાવ્યું છે ને કેવી રીતના આમ કરવાનું. આમાં શોલ્ડર કેવી રીતના, જો અહીંયા મેં શોલ્ડર લીધું છે, આ ચેસ્ટનું માપ લીધું છે, પછી આ અહીંયા શોલ્ડર લીધું છે, આ છાતીનું માપ, એ કમરનું માપ ને આ સીટનું માપ, અને આ ગળા આપણે અહીંયાથી પરફેક્ટ ગળા કરતાં શીખવાનું છે. પોળું હોય એટલે સાંકડું કેવી રીતના કરવાનું, પોળા ગળાને આપણે નાનું કેવી રીતના કરવાનું. જો મેં તમને બતાવ્યું ને, અહીંયાથી જો આવી રીતના આમ ખોલીને આમ એક લીટી ને એક આમ વધારે પોળું હોય ને, આમ સાંકડું હોય ને, તો આપણે અહીંયાથી એક લીટી ચોકથી કરી દેવાનું, એક આવી રીતના આમ ને એક આમ, અને પછી આપણે અહીંયાથી એક કટ મૂકવાની ને એક કટ અહીંયાથી મૂકવાનું, અને અહીંયાથી આપણે આમ પોળું થઈ જાય પછી અહીંયાથી આપણે ગળું કરી દેવાનું. અહીંયાથી આપણે આમ કેનવાસમાં મૂકીને અને પછી ફરતે સરસ મૂકી દેવાનું. વર્ક હેવી વર્ક હોય ને એટલે એમાં ગળું એવી રીતના થઈ જાય. આમાં વર્ક છે અને આ જ માપેથી આપણને ગળું કરવાનું છે. એટલે મેં જો તમને આ જો આ કેનવાસ ઉપર મેં ગળું કર્યું છે. આ કેનવાસ ઉપર અહીંયાથી 3નું 6નું માપ લઈને અને ગોલ આપણે ગળા કરવાનું છે. જો અમે અહીંયાથી અહીંયા ગળું કરવાનું. હવે આ કેવી રીતના અહીંયામાં પરફેક્ટ મૂકીને કેવી રીતના કરવાનું છે, હું આ ગળું તમને બતાવું કેવી રીતના કરવાનું. અને બહુ પોળું હોય તો અહીંયાથી આમ કરી દેવાનું, અને બહુ આમ પોળું હોય ને તો આમ સાંકડું હોય તો આમ કાપી દેવાનું, અને પોળું હોય તો અહીંયાથી આટલી આમ ચીપટી લઈને આમ સિલાઈ કરી દેવાની, એટલે ગળું નાનું થઈ જાય. જો આપણે આ ગળું છે, હવે હું તમને મશીનમાં કરીને બતાવું છું કે કેવી રીતના કરવાનું. થઈ ગયું. હવે આમાં આપણે વધારાનું બધું કટ કરી દેવાનું. આ વધારાનું બધું કટ કરી દેવાનું અને અહીંયાથી કટ કરી દેવાનું. જો હવે આ થઈ ગયું. હવે આપણે ને અહીંયાથી વચ્ચે આવતી પહેલાં અહીંયા સેન્ટરથી આપણે અહીંયાથી એને અહીંયા કટ કરી લેવાનું. આ કટ કરી લીધું પછી આપણે આ લેવાનું. જો આમાં આપણે ગળું સેટ કરવાનું. ઊંધું સીધું આપણે જોઈ લેવાનું. આ સીધું છે. જો આપણે આમાંય સેન્ટરમાં આમ ભેગું કરીને સેન્ટરમાં અને આમાંય આપણે કટ કરી દેવાનું. જો કટ કર્યું. હવે આપણે અહીંયાથી સરસ આને ગોઠવી દેવાનું છે. જો આપણે આમાંથી જો આપણે વર્ક થઈ ગયું. પાછળ સરસ. જો આપણે આ કરી દીધું છે. હવે આપણે અહીંયા એને કટ કરવાનું. ગળું મૂકી દીધું છે. હવે જો પછી આને આવી રીતના કટ કરી દેવાનું.
આપણે પલટાવી દેવાનું. જો આપણું આ ગળું આપણે આને પલટાવી દીધું. જો આપણું આ ગળું પલટાવીને સરસ જો આ પલટાવી દીધું. જો આપણું વર્ક એકદમ પરફેક્ટ અને એકદમ સરસ રીતે આવી ગયું. હવે આપણે આને સરસ સિલાઈ કરી દેવાની. જો પછી આ પાછળ આપણે આવી રીતના સિલાઈ કરી દેવાની. જો આપણે કેવું મસ્ત એકદમ આખું સરસ આપણું ગળું બેસીને અને એકદમ ફિનિશિંગવાળું ને એકદમ સરસ આપણને આ ગળું જો એકદમ ચોખ્ખું અને સરસ ગળું થઈ ગયું છે. જો એકદમ ફિનિશિંગવાળું જરાય નથી ઓલું પાછળ આટલું પટ્ટી એકદમ ફિનિશિંગવાળી. મારું આવી રીતના ગળું મૂકવાનું અલગ પેટર્નવાળું તમને જે શીખવું હોય તમે કમેન્ટમાં કરજો. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.